હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લસુની મેથી. મેથીની ભાજી, મેથીનું શાક જુદી જુદી રીતે દરેકના ઘરે બનતું જ હોય છે, પણ આજે આપણે એકદમ સરળ રીતે ઢાબા સ્ટાઇલ નવા ગુજરાતી સ્વાદ સાથે લસુની મેથી બનાવશું. આ લસુની મેથીનું શાક તીખું અને ચટપટું બનશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. લસુની મેથી બનાવવા માટે 3 કપ જેટલી ફ્રેશ મેથી લીધી છે સમારીને, અને એક મેથીની આખી જોડી લીધી છે અને એનું માપ જોઈએ તો 3 કપ જેટલું થાય એ સમારી અને ધોઈ લેવાની છે. હવે આપણે એક કુકરમાં 5 થી 6 ચમચી જેટલું તેલ, જીરું અને હિંગ. જીરું કકડે એટલે આપણે સમારેલું લસણ ઉમેરી દેવાનું છે. 10 થી 15 નંગ જેટલી લસણની કળીને સમારી અને ઉમેરી દેવાની છે. લસણનો કલર સહેજ ગોલ્ડન થાય ત્યાર પછી આપણે જે સમારી અને ધોયેલી મેથી છે એ આપણે કુકરમાં ઉમેરી દેવાની છે અને એકદમ સરસ રીતે મેથીને આપણે તેલ સાથે સોતે કરવાની છે. 5 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને મેથીને આપણે સરસ સોતે કરી લેશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરવાથી મેથીની કુકિંગ પ્રોસેસ ઝડપી થાય છે અને મેથીનો જે કડવો સ્વાદ હોય છે, જે ફ્લેવર હોય છે એ ઓછી થઈ જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તો આ રીતે આપણે મેથી જ્યારે સોતે કરશું ત્યારે એ હોય એના કરતાં સાવ ઓછી થઈ જતી હોય છે. તો આપણે 5 મિનિટ પછી મેથી સરસ સોતે થઈ ગઈ છે. તો હવે આપણે મેથીને આપણે એક વાસણમાં લઈ લેવાની છે. આ લસુની મેથીનું શાક ખૂબ જ સરળ રીતે બનાવ્યું છે. તમે બનાવશો તો ખૂબ જ ઝડપથી બની જશે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે. હવે એ જ તેલમાં 2 ચમચી જેટલો બેસન લીધો છે. બેસનને તેલમાં સરસ રીતે રોસ્ટ કરવાનો છે 1 થી 2 મિનિટ માટે. બેસન સરસ મજાનો શેકાઈ જાય ત્યાર પછી આપણે ડુંગળી ઉમેરવાની છે, ઝીણી સમારેલી ડુંગળી. તમારે સમારેલી ડુંગળી ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. મરચાં તીખા લીધા છે, તમારે મોળા લેવા હોય તો લઈ શકો છો. તીખા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરવાની છે, કેમ કે આપણે અહીંયા લાલ મરચું નથી એડ કરવાના, તો તીખાશ માટે ખૂબ જ તીખું મરચું યુઝ કરેલું છે. હવે આપણે 2 થી 3 ટમેટાની પ્યોરી મિક્સરમાં કરી અને ઉમેરી દેવાની છે. તો બેસન અને ટમેટાની પ્યુરીથી મેથીમાં એક સરસ થિકનેસ આવી જાય છે. તો હવે આપણે હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ગ્રેવીને 5 થી 7 મિનિટ માટે સરસ કૂક કરવાની છે, જેથી ગ્રેવીનો સ્વાદ ખૂબ જ સરસ આવે અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરવાની છે. તો તેલ સરસ ઉપર આવી ગયું છે. તો હવે આપણે જે રોસ્ટ કરેલી, તેલમાં સોતે કરેલી મેથી છે એને આપણે ગ્રેવીમાં ઉમેરી દેવાની છે. જો તમારે બેસન ના ઉમેરવો હોય તો તમે તલ અને સિંગદાણાની પેસ્ટ મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને એ પણ ઉમેરી શકો છો. તો મેથી ઉમેરી અને આપણે ગ્રેવી સાથે ફરી 2 થી 3 મિનિટ માટે મેથીને આ રીતે કૂક થવા દેશું, મસાલા સાથે કૂક થવા દેશું, જેથી મસાલાની પૂરી ફ્લેવર લસુની મેથીમાં આવી જાય અને તેલ ઉપર આવી જાય. ત્યાર પછી આપણે કોઈ પણ તમે ગ્લાસ યુઝ કરતા હોય એ 1 ગ્લાસ પાણીનો ભરી અને આ શાકમાં ઉમેરી દેવાનો છે, જે પાણીનું પરફેક્ટ માપ હોય છે. અને કપના માપથી જોઈએ તો 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરેલું છે. તો આ રીતે પાણી ઉમેરી દેશો એટલે મેથી એકદમ સરસ મેથીનો રસો થશે અને જ્યારે શાક બની જાય ત્યારે આ રસો એકદમ ઘટ થઈ જશે. તો કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ફક્ત 3 જ વિસલ કરવાની છે. 3 વિસલ પછી તમે જોઈ શકો છો કે મેથીની ભાજી બની અને બિલકુલ તૈયાર છે. પણ હજી આ ભાજીમાં આપણે એક સરસ મજાનો સ્વાદિષ્ટ તડકો આપવાની છું. એનાથી આ ભાજીની ફ્લેવર ખૂબ જ સરસ આવી જાય છે અને સ્વાદ અને સુગંધ વધી જાય છે અને બિલકુલ ઢાબા સ્ટાઇલ આ ભાજી બને છે અને એવા જ સ્વાદવાળી થશે. તો હવે આપણે તડકા પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે લસણની ચટણી ઉમેરવાની છે. તીખા મરચાંની લસણની ચટણી ઉમેરવાની છે. મેં અહીંયા 8 થી 10 કળી લસણ અને 2 તીખા લાલ મરચાં લીધા છે. એની પેસ્ટ બનાવી અને લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. એને આપણે તેલમાં સરસ કકડાવી દેવાની છે. તો આપણે જ્યારે હવે બાઉલમાં સબ્જી સર્વ કરીએ, સર્વ થઈ જાય ત્યાર પછી આપણે આ તડકો ઉપરથી રેડી દેવાનો છે, જેથી આ શાક ખૂબ જ સરસ બનશે. અને તમારે એમ ના કરવું હોય તો આ તડકો તમે કુકરમાં પણ ઉમેરી શકો છો અને મિક્સ કરી દેવાનું છે.
તો આ તડકાથી લસણનો ફ્લેવર મેથીમાં ખૂબ જ સરસ આવે છે અને બિલકુલ ઢાબા સ્ટાઇલ સ્વાદિષ્ટ શાક બને છે. તો આ તડકાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે, તો આ તમે જરા પણ સ્કીપ ના કરતા. તો આ રીતે આપણે લસણવાળી ચટણીનો તડકો ઉપરથી ઉમેરી દઈશું. તો એકદમ સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઇલ લસુની મેથી તૈયાર છે. એક નવી જ રીતે મેં આ શાક બતાવ્યું છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં જો કોઈ મેથીનું શાક ન ભાવતું હોય તો તમે આ રીતે મેથીનું શાક બનાવજો, તો બધા આંગળા ચાટતા રહી જશે. ખૂબ જ સરસ બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી ટેસ્ટી, સરળ અને ઇઝી રેસીપી જોવા માટે.